સુરત શહેરમાં રોડ બાંધકામની બેદરકારી હવે જાણે નવી ઘટના નથી રહી. એક પછી એક રોડ ધરાશય થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં તાજેતરમાં જ ડિંડોલી રોડ અને 4 રસ્તા પરનો મુખ્ય માર્ગ ભૂગર્ભમાં બેસી ગયો છે. આ ઘટનાઓને રહેવાસીઓમાં ફરી એક વખત ભુવા રાજની ચર્ચાઓને વેગ આપી દીધો છે. ડિંડોલી વિસ્તારમાં અચાનક રોડનો મોટો ભાગ ધરાશય થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા જ અહીં પાઇપલાઇનનું કામ થયું હતું, પરંતુ યોગ્ય રીતે ભરાવ ન થતા રોડ નબળો પડી ગયો. શહેરના વ્યસ્ત 4 રસ્તા પર પણ માર્ગનો એક ભાગ ઊંડો ખાડો બની ગયો હતો. અહીં ભારે વાહનોની અવરજવર વધુ હોવાથી મોટી ટ્રક પણ આ ખાડામાં ફસાઈ ગઈ, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. આ ઘટના એક વધુ પ્રશ્ન ઊભો કર્યો છે કે શું બાંધકામની ગુણવત્તા પર યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાઓ પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. એક રહીશે જણાવ્યું, રોજે રોજ અમને અવરજવરની મુશ્કેલી ઉઠાવવી પડે છે. સરકારી એજન્સીઓની બેદરકારીના કારણે અમારા જાનમાલને જોખમ ઊભું થાય છે. અન્ય નાગરિકે ઉમેર્યું, ભુવા રાજમાં કામ કરનારાઓને કડક જવાબદાર બનાવવા જોઈએ.